શું કરીએ છીએ, એક જગ્યાએ બાપુ 7 જણાને બોલાવ્યા, એક સ્પર્ધા ચાલતી હતી, એમાં 7 જણાના હાથમાં રાજુ એક એક ફૂગો આપ્યો, જેને અંગ્રેજીમાં બલૂમ કહેવાય છે. એક એક ફૂગો ને એક એક હાથમાં એક સુયો. શબ્દમાં ધ્યાન આપજો, બરોબર ઊભા છે બધા 7 જણા, અને આલી એલાઉન્સ થયું કે અહીંથી હું તમને જ્યારે 1, 2 ને 3 અથવા તો 3, 2, 1 એમ કહું એટલે આ સ્પર્ધા ચાલુ થશે. 30 સેકન્ડ આ સ્પર્ધા રહેશે, અને જેના હાથમાં, શબ્દમાં ધ્યાન આપજો, જેના હાથમાં ફૂગો આખો રહેશે એને નંબર આપવામાં આવશે, એને ઇનામ દેવામાં આવશે. 3 મિનિટમાં બાપુ એકે બીજાના ફુગામાં ફૂયો માર્યો, બીજા ત્રીજાના ઓલામાં, પછી જેના આખા હતા ને જેના ફૂટી ગયા હતા એ બધા આખા હતા એને હુયા મીડિયા મારવા. અરે 20 સેકન્ડ થઈ તો હાથેના ફુગા ફોડી નાખ્યા, હાથે હારે. પછી ઓલા એલાઉન્સરે કીધું કે મેં એટલું જ કીધું હતું કે જેના હાથમાં ફુગો રહે એને ઇનામ દેવામાં આવશે, એકને જ દેવા આવશે એવું નહોતું, અને મેં કોઈને ફોડવાની સલાહ નહોતી આપી. જો તમે હાથે આખા રાખ્યા હોત ને તો તમને હાથે ને ઇનામ મળવાના હતા, પણ આપણે શું કર્યું કે કોકના ફુગા ફોડ્યા, પછી જેના આપણે બીજાના ફોડ્યા એને એમ થયું કે આનો હવે ફુગો આખો ન રહેવો જોઈએ. એ કોકની ખાનદાનીની હવાઓના ફુગા ન ફોડાય ભલા માણા, કોકના હુયામાં ન કોઈના ફુગા તો નંબર મળે. કહેવાનો મતલબ કે આવી કથાઓ સાંભળીને આવા જગ્યાઓમાં જ્યારે આવવાનો અવસર મળે ત્યારે એટલી પ્રાર્થના કરીએ. અને આવા અમારા નવયુવાન ભૈલુભાઈથી માંડી અને બધાએ જ્યારે આવું કાર્ય કરી રહ્યા છે, જગ્યાનું એક આખે બાપુ 10 દિશાઓમાં અત્યારે એવી વાત થાય ને એમાંય આ આસ્થા લક્ષ ચેનલમાં બધે અત્યારે જો તમે બધે એટલે આ ચર્ચા કથાની થાય, કેટલું માણા જમે છે. અમુક તો કે મંખ્યો યા મુવા પણ માણા કેટલું ઈ તો જો શું ભૂંડ્યું, પણ જો તો માણા તો છો શું ભૂંડ્યું કે કાંઈ ન કરીએ ને બાપુ. મને ક્યારેક અહીંયા જોકે છે આપણે બોટાદના નાટક આપણા વ્યાસભાઈ ભાઈ ચંદુ અને એ બધા, પણ બાપુ મને એક એ વસ્તુ છેલ્લી વાત એ કહું કે જે નાટક રમતો હોય બાપુ, જે પાત્ર લેતો હોય ને તો ખોટું પાત્ર લેતો હોય ને, કાયદેસર તો એ રાજા છે નહીં, કાયદેસર મહારાણી છે નહીં, પણ એક યુવાન એક સ્ત્રી પાત્ર લેતો હોય કે એક યુવાન રાજાનું પાત્ર લેતો હોય બાપુ, ખોટું લઈને તો વાસ્તવિક એને હાલ્યું જો એવી થઈ જતી હોય. આવી જગ્યાઓમાં ખોટું આવો ને તો એ ખાનદાની એને મળે ઉતરવા ભલા માણા. આવી કથાઓમાં ખોટું પેલા આવતા થાવ ને તો એ ધીરે ધીરે રંગ એનો લાગશે. ખોટું જાય ને તોય ખોટું જાવ તો આબરૂ વધે. અમુક જગ્યાએ ખોટું જાવ તો આબરૂ ઘટે. હવે આવી વાત કરાય નહીં બાપુ, બધા બેઠા ગોપાલ, પણ આપણો કોઈ મિત્ર હોય અને મુંબઈ રહેતો હોય, આપણે તો મુંબઈ રહેતા હોય તોય આપણે હારા જ હોય, આપણી વાત થાય, આપણે કોણ. પણ માની લો મુંબઈ રહેતા હોય અને એનો મિત્ર આપણો નહીં, આપણા મિત્રનો મિત્ર આપણો નહીં, આપણી પાસે એવો મિત્ર હોય જ નહીં, આપણી વાત થાય, આપણે કોણ. અને આ તો વિગતન આબરૂ નથી નકર જાતા વારે હું લાગે આ કળયુગમાં. અચ્છા, નરેન્દ્રસિંહજી ગોહિલ, જયદીપ ટ્રાવેલ્સ વર્તેજ, તેમના તરફથી 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓના ગળાથી વધાવો. પાછું મને વાંચતા આવડતું નથી, આમાં શું લખ્યું છે? નરસિંહભાઈ દયાળભાઈ બોટાદ, કૌશિક એન્ટરપ્રાઇઝ, તેમના તરફથી 11,000 રૂપિયા આવે છે. ધન્યવાદ. બીજું છે જગદીશભાઈ, આજે આ લખો ને કક્કામાં અક્ષર હોય એવા જ લખજો. જગદીશભાઈ, શંભુભાઈ સોલડિયા, ગામ પાટી, હાલ સુરત, તેમના તરફથી 11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવે. હું કઈ વાત કરતો હતો, ટૂંકી વાત એટલે એ આપણા મિત્રનો મિત્ર, એનો મિત્ર બિયર બાર જાતો હોય ને ઓલાને એમ કે આવને યાર બિયર બાર, અરે ઓલો કે અમે નાયડે ન દીધું ભલે ભાઈ, નાયડેનું ઇન્જેક્શન ન દીધું હોય એમ કે કોઈ દી નહીં ભાઈ, પાણી કે તારે ત્યાં જોવા તો આવ્યું, તારે ક્યાં પીવું છે, પણ ખોટું બિયર બારમાં જાય અને બારો નીકળે
અને ત્યારે એનો વૈષ્ણવ કોઈ વેવાય હોય ન્યાલી પસાર થાય અને ઓલો બિયર બારમાં નથી કાંઈ પીધું, નથી કાંઈ ત્યાં રૂપિયો ખર્ચ્યો, એ ખોટું એમાંથી બારો નીકળે અને જોઈ જાય તો શું અસર થાય? તો ખરાબ જગ્યાએ જો એટલી અસર થતી હોય તો રામકથામાં કદાચ તમે છેલ્લે બેઠા હો કે રસોઈ ન હોય પણ કોકની હારે તમે એવી રીતે પહેલાં આવી જાઓ ને અને કથા મંડપમાં લઈ કે આવા આશ્રમોમાં લઈ બહાર નીકળશો ને મારા બાપ, તોય આબરૂ વધી જાય કે હવે ફલાણા ભાઈના પગલાં ફર્યા છે સારી જગ્યાએ. અને એવો જ્યારે રસ અને એવો પણ એ બેન થોડાક આકરા પાણીએ સંતો કોઈ આવે, મહેમાન આવે અને ગમે નહીં. અને એમાંય પાળિયાદના ઠાકરે જે એમ કહેવાય કે ત્યાં ઉતારો કર્યો અને એનો પતિ જઈને એને કગળે છે કે આપણે આંગણે ક્યાંથી આ ઠાકર આવે? બાઈ મેણું બોલી, બાપુ આ બાવા આવે હું બળદ દૂજે. તેથી પાળિયાદના આ જગ્યાની એક ભક્તિએ સાહેબ એક પીરાએ કાનો કાન સાંભળ્યો અને હસતા હસતા બીજા હારે ભગત હતા અને કીધું કે ભાઈ ઓલો બળદ તમારો ડૂકી ગયો લાગે અને બાપા ઉભો કરો જોઈ અને જાવ જોઈ બોઘરું લઈ. આ ઘટના આ બુદ્ધિનો વિષય નથી, આ પણ સત્ય ઘટનાનો પ્રસંગ છે કે બળદે જો એમ કહેવાય કે દૂધ દીધું હોય. આ દેશના સંત ધારેનું ઘણીવાર બાપુ જાહેરમાં કહું કે નાસા કંપની સંશોધન કરીને ટળી જાય અને જે પ્રાપ્ત ન કરી શકે ને એ મારા ભારત વર્ષનો સાધુડો એની જોડી માલી ક્યારે કરીને દેખાડી દે એ નક્કી ન રહે પેલા માણસ. પણ ભરોસો હોય તો થાય. એક આપણે કૂવો ગાળતા હોય અને જે પથ્થરની નીચેલી પાણી નીકળ્યું હોય એ પથ્થરને ગાળના ઢગલા ઉપર સિંદૂર લગાડીને સફેદ ધજા લગાડી દે તોય જો એ પાણો ફળતો હોય, આપણા જ કુવાનો પાણો, અને એની પૂજા થાય પાછી. પછી આમાં તો ઘણા હાવ ડૂકી ગયા એ ધૂણ્યા તો છે જ. આગળ ભાઈ જે ગાયું ને ત્યારે અમુક જે નથી ઘણા કાયદા આ દેશના એવા છે ને. આ પોલીસ વાળા ભાઈઓ બાપુ રાતના બચારા અંધારામાં તૂટીને ઓલાને પકડીને ગોચ્યો હોય અને કોર્ટમાં લઈ જાય એટલે ન્યાયાધીશ પેલા પૂછે ભાઈ તને માર્યો નથી? નાના સાચો હોય. એને એ તો સારું છે અધિકારીઓ લઈ જાય ત્યારે અગાઉ કહી દે કાંઈ બોલતો નકર બીજી વાર ગામ આવ્યા ત્યારે. એટલે પહેલા તો એને મરાતો નથી, એટલે પહેલા જ જજ સાહેબ પૂછે. અને બીજું કે ચાર્જશીટ રજૂ કરી દીધા પછી પોલીસ વાળાને ત્યાં ધક્કા ખાવાનું હોય જ નહીં. એકવાર રજૂ કરી દીધું વાત થઈ ગઈ પૂરી. આ તો નિવૃત્ત થાય ક્યાં સુધી મુદતમાં ઉભા હોય પોર્ટફોલિયો લઈ ફલાણા આજે હા સાહેબ આજે આને પકડ્યો એને કે એના ઘણા વર્ષ જ્યાં સાહેબ કે આપણને પછી બહુ ખબર નથી. અને અથવા તો મારા દેશના યુવાનો પોતાના જીવના જોખમથી અમુક ગુનેગારોને લઈ જાય એને જ્યારે કોર્ટ નિર્દોષ છોડે છે ત્યારે આ દેશની સંસ્કૃતિ એને નિહાકા નાખતી હોય છે. એટલે અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. અમારે એક ડોક્ટર છે બાપુ ગરમ